Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભા ચૂંટણીને લઈને તારીખો કરાઈ જાહેર। 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાશે મતદાન। 4 જૂનના આવશે પરિણામ। આચારસંહિતા થઈ લાગુ। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે 2024ના રોજ યોજાશે મતદાન। 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની પણ કરાઈ જાહેરાત। વિસાવદર બેઠકને લઈને સસ્પેન્સ। લોકસભા ચૂંટણી માટે પીએમ મોદીએ કર્યું શરૂ નવું અભિયાન। મેરા ભારત મેરા પરિવાર નામે લોન્ચ કર્યું કેમ્પેન। સોશિયલ મીડિયા પર શેર કર્યો વિડીયો। ઈડીના 5 સમન્સ બાદ કેજરીવાલને જામીન। લીકર પોલિસી કેસમાં આગોતરા જામીન અને હિયરિંગમાં હાજર રહેવાથી મળી મુક્તિ। રાઉઝ એવેન્યુ કોર્ટે મંજૂર કર્યા જામીન। રાજકોટમાં ડોક્ટરની બેદરકારીએ લીધો 21 વર્ષીય સગર્ભાનો જીવ। પરિવારજનોએ આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર। લોકસભાની ચૂંટણીને લઈ અને દેશભરમાં જે મહાસંગ્રામની ઘડીઓ ગણાઈ રહી હતી તેનો અંત આવી ગયો છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી અને 7 તબક્કામાં ચૂંટણી થવાની છે તેની જાહેરાત કરી હતી। શું છે સમગ્ર વિગત, જાણો આ અહેવાલમાં। દેશમાં લોકશાહીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે। છેલ્લા ઘણા દિવસથી પ્રતીક્ષાનો અંત આવતા 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે। દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ સાથે ખાસ પત્રકાર પરિષદ કરી અને આખોય કાર્યક્રમ જાહેર કર્યો। દેશની 543 લોકસભા બેઠક માટે 7 તબક્કામાં મતદાન યોજાશે અને 4 જૂન 2024ના રોજ પરિણામ આવશે। વાત કરીએ તબક્કા પ્રમાણે ચૂંટણીની તો પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ 2024ના રોજ યોજાશે, જે 21 રાજ્યોમાં અને 102 બેઠક પર યોજાશે। બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલ 2024ના રોજ 13 રાજ્યમાં 89 બેઠક પર યોજાશે। ત્રીજા તબક્કાનું મતદાન 7 મે 2024ના રોજ 12 રાજ્યમાં 94 બેઠક પર યોજાશે। ચોથા તબક્કાનું મતદાન 13 મે 2024ના રોજ 10 રાજ્યમાં 96 બેઠક પર યોજાશે। પાંચમા તબક્કાનું મતદાન 20 મે 2024ના રોજ 8 રાજ્યમાં અને 49 બેઠક પર યોજાશે। છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે 2024ના રોજ 7 રાજ્યમાં 57 બેઠક પર યોજાશે। સાતમા તબક્કાનું મતદાન 1 જૂન 2024ના રોજ 8 રાજ્ય 57 બેઠક પર યોજાશે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મે 2024ના રોજ મતદાન થશે। આ સાથે જ ગુજરાતમાં 5 બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે। જો કે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનો કોઈ ઉલ્લેખ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવ્યો નથી। આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ મુજબ વિસાવદર બેઠક કોઈ શરત ચૂકના કારણે રહી ગઈ હોય તેવું બની શકે છે। આ મુદ્દે તેઓ ઇલેક્શન કમિશનને રજૂઆત કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે। મહત્વનું છે કે 19 એપ્રિલથી 4 જૂન સુધી ચાલનારી આ ચૂંટણીમાં મતદાનથી લઈને પરિણામ આવતા 46 દિવસનો સમય લાગશે। લોકસભાની સાથે સાથે ચૂંટણી આયોગે આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે। આપને અહીં એ પણ જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 97 કરોડ મતદાર મતદાન કરશે। 1.82 કરોડ મતદારો પ્રથમવાર મતદાન કરશે, જેમાંથી કહેવાય કે 49.7 કરોડ પુરુષ મતદારો રહેશે અને 47.1 કરોડ મહિલા મતદાર। 18 થી 29ની ઉંમરના 21.5 કરોડ મતદારો રહેશે। સાથે જ 82 લાખ મતદારો એવા છે જે 85 વર્ષથી ઉંમરના હશે અને 48,000 ટ્રાન્સજેન્ડર પણ આ વખતે મતદાન કરશે।
88.4 લાખ દિવ્યાંગ મતદારો પણ આ મતદાનમાં ભાગ લેશે. સાથે જ 10.5 લાખ મતદાન કેન્દ્રમાં મતદાન થશે અને 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરાશે. લોકસભાની ચૂંટણી જાહેર થતા આમ આદમી, કોંગ્રેસ અને ભાજપના પ્રદેશ પ્રમુખે ગુજરાતની અંદર પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. શું છે વિગત, જાણો આ રિપોર્ટમાં. કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે, પરંતુ એક શીર્ષ નેતૃત્વના આદેશના પગલે, ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી 2 સીટ મળી છે. એમાં 2 સીટ અને 24 ઉપર અમારા એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પર રહેશે. એ જ રીતે 2 સીટો અમને મળી છે, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી, કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લેઆમ થઈ રહી હોય, ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર 36 વોટમાં પણ જો ધાંધલી કરતા હોય, સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય, તો આ ભાજપ 90 કરોડમાં શું કરશે મતદારોમાં. અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી 26 સીટ ઉપર લડીશું. આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે. આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું. આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે, પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે. પણ અમે જેટલા ઉમેદવારો છે 26 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાળવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય. જે અમને નિર્ણય કર્યા છે કે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય, તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે. એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે. તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે, જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ. ધન્યવાદ. આપે જોયું છે કે પહેલા ફેઝમાં હોત તો કદાચ પ્રેશર વધારે, ત્રીજા ફેઝમાં એટલે સમય પૂરતો છે. અમે અમારું હોમવર્ક કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટી છે, 5 લાખથી વધારે જીતી જશું એવા અમારે સૌરાષ્ટ્રમાં કહેવાય ફાંકા મારે છે. એ રીતે એમની સીટો જે જાહેર કરવાની હોય એમાં હજી નથી કરી શક્યા. તો અમે અગેન્સ્ટ ઓલ ઓડ જનતાના આશીર્વાદ સાથે લડીએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારો પણ આપી દઈશું. આશા રાખું છું ચૂંટણી કમિશન ઉપર બહુ મોટી જવાબદારીઓ છે. અમારી પાસે તો ફ્રીની શું વેચાતી લઈને વેચવાની રેવડીઓની વ્યવસ્થા નથી, એટલે અમારા માટે તો એ સવાલ નથી. હવે જે લોકો ફ્રીની રેવડી વેચવા ટેવાયેલા છે અને રેવડી નથી વેચતા, ગુજરાત મહાત્મા ગાંધીજીનું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું છે, જન્મભૂમિ છે એમની, જૈનોની તીર્થભૂમિ છે, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી દારૂના ખટારા ઉતારીને પણ મતો ખરીદવા માટેનું બનાસકાંઠામાં ગઈ વખતે આપણે જોયું, આ બધા ધંધા કરી ચૂક્યા છે. આવા લોકો સામે કડક હાથે કામ લેવાય. એ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં બોલવા પૂરતા શબ્દો પૂરતું મર્યાદિત નહીં રહે અને ઇલેક્શન કમિશન કડક હાથે કામ લેશે એવી હું શ્રદ્ધા રાખું છું. એક તરફ લોકસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે તો બીજી તરફ ભરૂચ બેઠકના ગઠબંધનના ઉમેદવાર એવા ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. એવા સમાચાર ચર્ચાઈ રહ્યા છે કે ભરૂચ બેઠક પરથી AIMIM ચૂંટણી લડશે, જેથી કરીને મુસ્લિમ મતો પણ ચૈતર વસાવાના કપાઈ શકે છે. શું છે વધુ વિગત, જાણો આ અહેવાલમાં. કહેવાય છે કે ભરૂચમાં આદિવાસી મતદારો જેની પડખે હોય છે તે ચૂંટણી જીતી જાય છે, પરંતુ આદિવાસી મતદારોની સાથે સાથે એમ ફેક્ટર પણ ખૂબ જ અસરકારક સાબિત થતા હોય છે. આ એમ ફેક્ટર એટલે મુસ્લિમ ફેક્ટર. મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક સાબિત થતા હોય છે. ભરૂચ લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામી ચૂક્યો છે અને એવામાં આદિવાસી મતદારો અને સાથે સાથે મુસ્લિમ મતદારો ભરૂચ લોકસભા બેઠક માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભરૂચ લોકસભા બેઠક પર 5.5 લાખ આદિવાસી મતદારો બાદ બીજા ક્રમે લઘુમતી મતદાર આવે છે, જેમની સંખ્યા આશરે 3 લાખ આસપાસ છે. આ મતદારો કોંગ્રેસની કમિટેડ મત બેંક કહેવામાં આવે છે, પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે, એટલે ઈવીએમમાં પંજાનું નિશાન નહીં હોય. ઇન્ડિયા અલાયન્સ હેઠળ કોંગ્રેસ અને આપ ભરૂચ લોકસભાની બેઠકની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આ વોટ બેંક કેવી રીતે આમ આદમી પાર્ટીને મત આપશે તે એક સવાલ છે. અને અધૂરામાં પૂરું, અહીંથી એઆઈએમઆઈએમે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેવી વાતો વહેતી થઈ છે, એટલે મુસ્લિમ મતદારોમાં ભાગલા પડી શકે છે. એટલે હવે સવાલ એ છે કે જો મુસ્લિમ મતદારો ચૈતર વસાવાને વોટ નહીં આપે તો પછી ચૈતર વસાવા માટે આ જંગ જીતવી ખૂબ જ અઘરી થઈ શકે છે. સાથે કોંગ્રેસમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને આ ગઠબંધનથી વાંધો છે. ભરૂચમાં જ્યારે રાહુલ ગાંધીની યાત્રા આવી ત્યારે પણ આ નેતાઓ જોવા મળ્યા નહોતા, એટલે કોંગ્રેસ જમીન પર આમ આદમી પાર્ટીની કેટલી મદદ કરશે તે સૌથી મોટો સવાલ છે. ચૈતર વસાવા માટે હાલ ભરૂચ લોકસભા બેઠકમાં ખૂબ જ પડકારો છે. એક તો મુસ્લિમ મતોનું વિભાજન થઈ રહ્યું છે, આ સાથે જ કોંગ્રેસના અંદર નેતાઓની નારાજગી ઉડીને આંખે વળગી રહી છે, અને બીજી બાજુ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે, અને આ સાથે જ મનસુખ વસાવા તો છે જ, એટલે ચૈતર વસાવા સામે મુશ્કેલીઓનો પહાડ છે. મહેશ વસાવા આદિવાસી મતદારોમાં ભાગલા પાડશે એટલું જ નહીં, પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરી, એટલે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા. ભાજપે ચૂંટણીમાં જીત મેળવવા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને પોતાની તરફી કર્યા છે, ત્યારે ભાજપને વિશ્વાસ છે કે અહીં ઇન્ડિયા ગઠબંધન કોઈ કમાલ નહીં કરી શકે. સતત બદલાતા સમીકરણ અને જોડતોડની રાજનીતિ ભરૂચ લોકસભા ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહી છે. આવી સ્થિતિમાં ચૂંટણીના જાણકારો માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આદમી પાર્ટીથી દૂર રહેશે તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું ખૂબ જ મુશ્કેલ બની જશે. આદિવાસી અને મુસ્લિમ મતો ભરૂચમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અને એ નિર્ણાયક સાબિત થતા હોય છે. એવામાં ચૈતર વસાવા સામે ખૂબ જ પડકારો છે અને ઉતાર ચઢાવ હાલ ચૈતર વસાવા સામે ખૂબ જ જોવા મળી રહ્યા છે. રાજનીતિમાં સતત વળાંક પર આવી રહ્યા છે, અને આ બધાની વચ્ચે ભરૂચનો જંગ ખૂબ જ મહત્વનું અને રોમાંચક બનતું જઈ રહ્યું છે. ડેડિયાપાડા બેઠક જ ખાસ ચૈતર વસાવા પાસે છે, જ્યારે બીજી તમામ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એવામાં જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં ચૈતર વસાવા જનતાને મનાવવા માટે, આદિવાસી જનતાને તો તેઓ મનાવી જ રહ્યા છે, પરંતુ તેની સાથે મુસ્લિમ મતદારોને મનાવવા માટે પણ કેટલા અસરકારક સાબિત થાય છે તે તો સમય આવે જ ખબર પડશે. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણીને લઈને અનેક બેઠકો ઘણી ચર્ચામાં રહી હતી. તેમાંની એક છે રાજુલા બેઠક. આ બેઠક પરથી ઘણા ગણિત અને ઘણા સમાચારો વારંવાર સામે આવતા હોય છે. તેમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે અત્યારે રાજુલા બેઠક પરથી અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે રસાકસી અત્યારે પાછી જામી છે. શું છે વિગત, જાણો આ અહેવાલમાં. ફટાકડા ફૂટી ચૂક્યા છે રાજુલા વિધાનસભામાં, અને તેનું કારણ હતું કે હીરાભાઈ સોલંકીની ટિકિટ કપાઈ છે. તેનું કારણ હતું કે હીરાભાઈને ભારતીય જનતા પાર્ટી લોકસભામાં ન લઈ ગઈ. તેનું કારણ હતું કે હીરાભાઈ રાજુલામાં જ રહેશે.
હીરાભાઈ સોલંકીનું નામ જાહેર થવાનું હતું ભાવનગર લોકસભા માટે ચર્ચા હતી, ત્યારથી જ તેના સમર્થકો અને હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી પોતે ઈચ્છતા હતા કે તેઓ રાજુલા વિધાનસભા નથી છોડવા ઈચ્છતા. ભારતીય જનતા પાર્ટીએ હીરા સોલંકીને લડાવવાનું મન બનાવ્યું હતું, પરંતુ પાછી પાની કરવી પડી. તેનું કારણ હતું કે હીરા સોલંકી જ પોતે રાજુલામાં રહેવા ઈચ્છતા હતા. અંતે પરસોત્તમ સોલંકીનું ચાલ્યું છે. તે અડગ રહ્યા હતા છેલ્લે સુધી. રાજુલા વિધાનસભા કોળી સમાજની છે. આ વિધાનસભા અમે નહીં આપીએ. અમારે લોકસભામાં નથી જવું. અમારી વિધાનસભા અમને વહાલી છે. અમારી વિધાનસભા અમારી પાસે જ રહેવા દો. આ તેમની રજૂઆત હતી. તેઓ અડગ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીએ લાગે છે, જે મુજબ ચર્ચા થઈ રહી છે, કે તેમની રજૂઆત સ્વીકારી છે અને હીરા સોલંકીને રાજુલામાં જ રહેવા દીધા છે. અમરીશ ડેરનું હવે શું થશે? આ સૌથી મોટો સવાલ છે. શું અમરીશ ડેરને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે? આ પ્રકારની સ્થિતિમાં કે જ્યારે રાજુલામાં રાજકારણ એ હદે ગરમાઈ ચૂક્યું છે કે હીરા સોલંકીને ભાવનગર લોકસભા ન લડાવવામાં આવી, તેમાં પણ ફટાકડા ફૂટ્યા. તેના સમર્થકોએ ફટાકડા ફોડ્યા અને કહ્યું કે આ ભૂમિ હીરાભાઈ સોલંકીની કાર્યભૂમિ છે. હીરાભાઈ સોલંકી અહીં હતા અને રહેશે. હીરાભાઈ સોલંકી રાજુલા, ખાંભા, જાફરાબાદ મૂકીને કઈ પણ જગ્યાએ નથી જવાના. આ તેમના સમર્થકોની વાત હતી. 2017માં હીરા સોલંકીને જે વ્યક્તિ હરાવે છે, આજે તેની પરિસ્થિતિ કઈ અલગ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા, કોંગ્રેસના લડાયક નેતા કે જેના એક અવાજે વિધાનસભા હલતી હતી, જેની એક ગર્જનામાં રાજુલા વિધાનસભામાં રાજકારણ ગરમાતું હતું, એ અમરીશ ડેર 2017માં હીરા સોલંકીને હરાવે છે. લીડ પણ મેળવે છે 5,000 ઉપર, 5 થી 10,000. પરંતુ 2022માં જીતની નજીક આવે છે અને હારી જાય છે. 2022માં આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા. અપક્ષ મજબૂત ઉમેદવાર કરણ બારૈયા હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી હીરા સોલંકી હતા. અમરીશ ડેર કોંગ્રેસમાંથી હતા. અમરીશ ડેરનું કહેવું છે, અમારે સાથે મંચમાં વાત કરી ત્યારે મંચ શોમાં, કે કરણ બારૈયા જે અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા તેના કારણે તેમની હાર થઈ છે. રાજકીય પંડિતો તેવું પણ કહી રહ્યા છે કે કરણ બારૈયા કોળી સમાજમાંથી આવે છે, તો કોળી મત ડિવાઈડ થયા, તો હીરા સોલંકીને નુકસાન થયું હોય. અમરીશ ડેરને કઈ રીતે? આ તમામ પરિસ્થિતિમાં એ દિગ્ગજ નેતા આજે મૂંઝવણમાં છે. એ દિગ્ગજ નેતા કે જે રાજુલા વિધાનસભામાં રાજ કરતો, એ દિગ્ગજ નેતા ક્યાં જશે, કઈ જગ્યાએ તેને મૂકવામાં આવશે, એ કદાચ તેને પણ ખબર નથી. કોઈ કહે છે કે જુનાગઢ લોકસભામાં કોંગ્રેસ આહિર ઉમેદવાર મૂકે તો ભારતીય જનતા પાર્ટી ડેરને મૂકી શકે છે. કોઈ કહે છે કે ડેરને વેટ એન્ડ વોચ માટે કહેવામાં આવ્યું છે. કોઈ કહે છે કે ડેરને સંગઠનમાં સ્થાન આપવામાં આવે છે. કોઈ કહે છે કે ડેરને તેના પુત્રને સેટ કરવા માટે પ્રોમિસ આપવામાં આવ્યું છે. આ તમામ વાત છે, આ તમામ ચર્ચા છે, આ તમામ માહિતી છે. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીનું ચાલ્યું છે. વધુ વાત કરીએ લોકસભા વિશે. આ પહેલા તમે તેમના સમર્થકોએ શું કહ્યું એ સાંભળી લો. ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ને જાહેર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એ માટે રાજુલા, જાફરાબાદ અને ખાંભા જે પ્રજા ખૂબ આતુરતાથી રાહ જોઈ હતી, આપને કહેવા માંગુ છું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા માનનીય હીરાભાઈ સોલંકીની કાર્યભૂમિ છે. એમણે આ વિસ્તારની સેવા કરવા માટે આ વિસ્તારના લોકોએ જે એમને ચૂંટાવ્યા, એ ક્યારે પણ રાજુલા, જાફરાબાદ, ખાંભા મૂકીને ક્યાંય જશે નહીં. તો આજે જેવું ભાવનગર લોકસભાના ઉમેદવારની જાહેરાત થઈ, તો આખો પંથક રાજુલા, જાફરાબાદ અને ખાંભાના લોકો, કાર્યકર્તાઓ દ્વારા આજે ફટાકડા ફોડી અને ખૂબ ખૂબ વધાવણી આપી છે. અને માનનીય હીરાભાઈ સોલંકી આપણા છે, આપણા હશે ને આપણા જ રહેશે. તો હું એક કાર્યકર્તા તરીકે માનનીય હીરાભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને જે પ્રજાએ અહીંયાથી ચૂંટાવીને મોકલાવ્યા છે, તો આપ
રાજુલા જાફરાબાદ ખાંભાની પ્રજાની ખૂબ સારી રીતે સેવા કરો એવું પ્રભુ રામ પાસે પ્રાર્થના કરું છું અને નીમુબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, રાજુલા જાફરાબાદ ખાંભાના કાર્યકર્તા તરીકે અને આપણી મતવિસ્તારના લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું કે તમારી આતુરતાનો આજે અંત આવ્યો છે. ભાવનગર લોકસભાને લઈ આ તમામ વાત હતી અને ભાવનગર લોકસભા ચૂંટણી નજીક આવતા જ આ રાજુલાનું રાજકારણ ગરમાયું હતું. પરંતુ ભાવનગર લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી આમ પણ જીતી જાય તેવી સ્થિતિ છે. પાલીતાણા, તળાજા, ભાવનગર ઈસ્ટ, ભાવનગર વેસ્ટ, ભાવનગર રૂરલ, આ સાથે ગઢડા અને બોટાદ, આ તમામ વિધાનસભા સીટથી ભાવનગર લોકસભા બને છે. એક બોટાદ વિધાનસભા સીટ છે, ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા છે, તેનું નામ છે ઉમેશ મકવાણા. જે બાકીની વિધાનસભા સીટ છે ત્યાં આજે પણ ભાજપનો દબદબો છે, ભગવો લહેરાઈ રહ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે સ્ટ્રેન્થ છે, તાકાત છે, તેની માટે ભાવનગર લોકસભા જીતવી મુશ્કેલ નથી. ભાવનગર લોકસભા સીટમાં ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના ગઠબંધનના ઉમેદવાર છે, જેના પરિણામે ભાવનગર લોકસભામાં જે ચહેરો હતો અથવા હશે, જે નીમુબેન બાંભણિયાની જે જાહેરાત કરવામાં આવી છે, માફ કરશો, એ નીમુબેન બાંભણિયા હવે કોંગ્રેસની સામે પણ લડશે અને આમ આદમી પાર્ટી સામે પણ લડશે, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દોસ્તી કરી લીધી છે, ગઠબંધન કરી લીધું છે. હવે આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને કોળી ઉમેદવાર ઉતારવો અનિવાર્ય હતો. મનસુખ માંડવિયાની પણ ચર્ચા હતી, પરંતુ મનસુખ માંડવિયાનું અંતિમ સમયે ટાળવામાં આવ્યું, કારણ કે પહેલો દાવ, પહેલી ચાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચાલી લીધી. તેમણે કોળી ઉમેદવાર મૂક્યો, ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રેશર આવ્યું કોળી ઉમેદવાર મૂકવાનું. જો તેમણે ઉમેદવાર ન જાહેર કર્યો હોત તો બની શકે કે મનસુખ માંડવિયા આજે ભાવનગરથી લડતા હોત. તેમનું સ્થાન પાલીતાણાનું છે, પાલીતાણાથી આવે છે ભાવનગરથી. આટલા માટે હીરા સોલંકીની ચર્ચા ચાલતી હતી અને ત્યાંથી જ રાજુલાનું રાજકારણ ગરમાયું હતું. આ ફટાકડા ફૂટ્યા, આ શોર કરવામાં આવ્યો, આ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો, એ ડેરના સમર્થકોને નહીં ગમ્યું હોય, એ અમરીશ ડેરને નહીં ગમ્યું હોય. એ વિધાનસભામાં કે જે વિધાનસભામાં તેઓ ચૂંટાયા હતા, આજે એ જ વિધાનસભાના લોકો તેઓ ફરી ધારાસભ્ય ન બને એ માટે ફટાકડા ફોડી રહ્યા છે. અમરીશ ડેરના કાર્યક્રમમાં CR પાટીલ પોતે રાજુલા આવે છે, પરંતુ હીરા સોલંકી ટૂંકી સ્પીચમાં ટૂંકું ભાષણ આપી પોતે બેસી જાય છે. CR પાટીલ તેને ઓછું બોલવા કહે છે, પરંતુ અમરીશ ડેરનું નામ આ વક્તવ્યમાં આવતું નથી. અમરીશ ડેર પોતે બોલે છે કે લોકલાડીલા ધારાસભ્ય હીરા સોલંકી, પરંતુ હીરા સોલંકી આજે પણ એ જ એટીટ્યુડમાં છે. હીરા સોલંકીએ અમરીશ ડેરનું નામ પણ ના લીધું અને આ વાત ત્યાં રહેલા લોકોએ, ત્યાં રહેલા રાજકીય પંડિતોએ પારખી લીધી કે હજુ પણ આ બંને વચ્ચે બધું બરોબર નથી. હીરા સોલંકી નારાજ નથી, બધું બરોબર છે, એ વાત ચાલતી હતી, પરંતુ આ ફટાકડા ફૂટ્યા. તેમના સમર્થકોએ જે વાત કરી કે હીરાભાઈ નહીં છોડે રાજુલા, હીરાભાઈ અમારા છે, અહીં જ રહેશે, એ વાત સ્પષ્ટ કરે છે કે ડખો હતો અને આ ડખામાં પરસોત્તમ સોલંકી પરિવારની જીત થઈ છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું ડેર શું કરે છે, ડેર ભારતીય જનતા પાર્ટીમાં શું સ્થાન મેળવે છે, ડેરને ભારતીય જનતા પાર્ટી શું આપે છે, ડેર પર ભારતીય જનતા પાર્ટી શું વિશ્વાસ વ્યક્ત કરે છે. એક તરફ કુબા, એક તરફ ખાઈ. ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં હજુ કોઈ મોટું સ્થાન આપવામાં આવ્યું નથી, એટલે કે ડેર હાલ શાંત બેઠા છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.